નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 6 બેરોજગારી. જો અત્યાર સુધી આપણે 5 ભણ્યા, એની અંદર 5મું પ્રકરણ ગરીબી, આ ગરીબી અને આ 6ઠું પ્રકરણ બેરોજગારી, એ બંને વિદ્યાર્થી મિત્રો એક સિક્કાની બે બાજુ છે. કારણ કે બેરોજગારીનું એક કારણ ગરીબી પણ છે, અને કામ ન હોય એટલે આવક ન હોય, અને આવક ન હોય એટલે એનું જીવન ધોરણ નીચું રહે, માટે તે ગરીબ હોય. આમ ગરીબી અને બેરોજગારી એવું કહી શકાય કે એક સિક્કાની બે બાજુ છે, અને બંને અર્થતંત્ર માટે બર્નિંગ ઇસ્યુ કહેવાય, સળગતા પ્રશ્નો. તો આપણે શરૂઆત કરીએ છીએ 6ઠું પ્રકરણ બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં વિશ્વના ઘણા બધા દેશો આવી ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી, આવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓએ વિશ્વમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. એમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતપોતાની રીતે સતત પ્રયત્નશીલ છે, છતાં પણ સંપૂર્ણ નિરાકરણ હજી સુધી આ સમસ્યાનું થયું નથી. એક વાસ્તવિકતા છે, ઇટ્સ અ રિયાલિટી. વિકસિત હોય અને વિકાસશીલ હોય એ દેશોએ ભલેને આર્થિક વિકાસ કર્યો હોય, છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં આજે પણ તેઓ સફળ નથી થયા. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ રોજગારી એટલે ઉત્પાદનનું એક પણ સાધન બેરોજગારી ન ભોગવતું હોય, એમાંય ખાસ કરી શ્રમની વાત કરીએ. અને એટલે જ બેકારીની સમસ્યાએ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે, બીકમ અ ગ્લોબલ ઇશ્યુ. ભારતમાં બેકારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે, લાંબા ગાળાની સમસ્યા છે. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે, એને પ્રાયોરિટી આપવામાં આવી છે. આયોજન એટલે આયોજનકાળ પંચવર્ષીય યોજના, જે 1951થી શરૂ થઈ. એ પંચવર્ષીય યોજનાઓમાં પણ બેરોજગારીના પ્રશ્નને અગ્રિમતા આપવામાં આવી છે, જેથી કરીને એનું નિવારણ કરી શકાય. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાંય બેકારીની સમસ્યા ઘટવાને બદલે વધતી જ જાય છે. આ જ તો આપણા આયોજનની મર્યાદા છે. ત્યાં અંડરલાઈન કરો, આયોજનની મર્યાદા શું છે? આયોજનની મર્યાદા એ છે કે ભાઈ, દેશનો વિકાસ થાય છે, છતાં પણ બેરોજગારી ઘટવાને બદલે વધતી જાય છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર, બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ, એને કારણે બેરોજગારીની સમસ્યાઓએ આજે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વસ્તી વૃદ્ધિનો દર જે ઊંચો જાય છે, એને કારણે શ્રમનો પુરવઠો માર્કેટમાં વધારે ને વધારે રિલીઝ થાય છે. એની સામે શ્રમની માંગ જે છે એ થતી નથી. પરિણામે આ બેરોજગારીનો વિકટ પ્રશ્ન અર્થતંત્રમાં ઊભો રહે છે. મિનિંગ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. આપણે બેરોજગારીનો અર્થ જોઈએ. નોર્મલી બધા એવું કહે છે કે ભાઈ, બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. આ બહુ ટૂંકમાં આપ્યું છે, પણ આપણે આગળ એક બીજી ડેફિનેશન જોઈશું. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે, જેવા કે મૂડી જે વણવપરાયેલી હોય, જમીન જેનો ઉત્પાદકીય હેતુસર ઉપયોગ ન થતો હોય, નિયોજન શક્તિ એ પણ વણવપરાયેલી હોઈ શકે. અહીંયા આપણે જે ભણવાનું છે એ બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવાનું છે, અને એટલે જ અહીં આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીશું, શ્રમિકને ધ્યાનમાં રાખીશું,
અને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે બેરોજગારીના કારણો, બેરોજગારી ઘટાડવાના ઉપાયો, બેરોજગારીના પ્રકારો અને રાજ્ય સરકારની યોજનાઓનો પરિચય મેળવવાના છીએ. જેવી રીતે ગરીબીમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, એવી જ રીતે બેરોજગારીમાંથી પણ 5 માર્ક્સનો પ્રશ્ન આંતરે વર્ષે પૂછાય છે. જનરલી માર્ચ 2019ની અંદર બેરોજગારીમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન ઈ વિભાગમાં પૂછાયેલો હતો. વળી પાછો 2020માં બેરોજગારીમાંથી નથી પૂછાયો. એટલે એવી રીતે બેરોજગારીનો મોટો પ્રશ્ન અહીં પૂછાતો રહેતો હોય છે. તો આપણે અર્થ જોઈએ છીએ, મિનિંગ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. અહીંયા તમે જુઓ, પીગુએ કહ્યું છે કે બેરોજગારી, પ્રોફેસર પીગુ અર્થશાસ્ત્રી છે, તેઓના મતે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા છે પણ છતાંય એને કામ મળતું નથી. એટલે કે અનૈચ્છિક બેરોજગારી. અહીંયા એનો અર્થ જે તમને ગ્રીન કલરની હાઇલાઇટરમાં દેખાય છે, આપણે એ અર્થ તૈયાર કરવાનો છે. તમે જુઓ, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ તેને કામ ન મળે ત્યારે તે બેરોજગાર છે તેમ કહેવાય. આ આપણે વ્યાખ્યા તૈયાર કરીશું. શબ્દ જુઓ તમે, પહેલું તો પ્રવર્તમાન વેતન દરે, એટલે વર્તમાન વેતન દર જે ચાલે છે એના કરતાં નીચા વેતન દરોએ જ્યારે શ્રમિકોનું શોષણ થાય છે તો એ પણ બેરોજગારી જ ગણી લેવી. ત્યાર પછી તેની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં એ શોધે છે તો પણ એને કામ નથી મળતું, તો એ પણ બેરોજગાર ગણાય. બેરોજગારીના આ અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાંય તેને કામ વગર રહેવું પડે છે. ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહે છે. કમ્પલસરી એને કામ વગર ઘરે બેસી રહેવું પડે છે. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને તે કામ વગર બેસી રહે તો તે બેરોજગાર નહીં કહેવાય. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. આ અર્થ પ્રમાણે જોવા જઈએ તો બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમનો પુરવઠાનો હિસ્સો ન હોવાને કારણે બેકાર ગણાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી, કારણ કે એ લોકોને તો કામ મળે છે પણ એમને કરવું નથી. અને બાળકો, વૃદ્ધો એ તો કામ કરવા માટે સશક્ત જ નથી, અશક્ત છે, એટલે એ લોકોને બેરોજગારીમાં નથી ગણવાના. ઇન શોર્ટ, સ્વૈચ્છિક રીતે જે બેરોજગારી છે, કામ મળે છતાંય નથી કરવું, તો તેને બેરોજગારીમાં નહીં ગણવાનું. ફરજિયાત સ્વરૂપની બેરોજગારી, કામ કરવું છે પણ પ્રવર્તમાન વેતન દરોએ શોધવા છતાંય નથી મળતું, માટે તેને આપણે બેરોજગાર ગણીશું. આ ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં ગણેલો છે. સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? સક્રિય શ્રમનો પુરવઠો એટલે કામ કરી શકે એવી ક્ષમતા હોવા છતાં પણ તે કામ ન કરે ત્યારે તે સક્રિય શ્રમનો પુરવઠામાં સમાવિષ્ટ થાય છે તેમ કહેવાય. તો આવા સક્રિય શ્રમના પુરવઠામાં જે લોકો સમાવિષ્ટ થાય છે, ખાસ કરીને 15 થી 64 વર્ષની વયજૂથ, ત્યાં લીટી દોરો. 15 થી 64 વર્ષની વયજૂથમાં આવી વ્યક્તિઓનો સમાવેશ થાય, જેને સક્રિય શ્રમનો પુરવઠો કહે છે. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી એવું પણ કહી શકાય કે અનૈચ્છિક બેકારી કે ફરજિયાત સ્વરૂપની બેકારી જ દેશ માટે સમસ્યારૂપ છે. ભારતમાં પણ આવી સ્વૈચ્છિક બેરોજગારીએ જ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરેલું છે.
બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. આશ્રિત એટલે શું? બીજા પર ડિપેન્ડન્ટ રહેવું, તે એના ઘરના કમાનાર સભ્યો પર આધારિત રહેવું. તો અહીં તે આર્થિક રીતે આશ્રિત હોય છે અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવન પણ નથી જીવી શકતો. એને વારે ને ઘડીએ કોઈક ને કોઈક સ્વરૂપે મેના ટોણા પણ મારવામાં આવતા હોય છે. અને એટલે જ કહ્યું છે કે ભારતમાં બેકારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા નથી, પણ સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે પણ સમસ્યા ઊભી કરી શકે છે. એવી આ સમસ્યા એટલે બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની વ્યાખ્યા જે છે હું ફરીથી રિપીટ કરું. આટલા આ પેરેગ્રાફ આપણે જોયા, જે કંઈ પણ ડિસ્કસ કર્યું એમાંથી પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિને બેરોજગાર છે એમ કહેવાય. તે વ્યક્તિ બેકાર છે એમ કહેવાય. તો આપણે આ વ્યાખ્યા તૈયાર કરીશું, બરાબર છે. અને પીગુએ કહ્યું છે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા છે પણ કામ મળતું નથી. ભારતમાં આવી દીર્ઘકાલીન સમસ્યા ખૂબ મોટા પાયા પર જોવા મળી રહી છે. હવે આપણે આગળ વધીએ. ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીના પ્રકારો. બેકારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ જાણી લેવું પડે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેકારીનું સ્વરૂપ પણ વિભિન્ન હોય છે, જુદું જુદું હોય છે, અલગ અલગ હોય છે. અહીંયા જુદા જુદા દેશોમાં, વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય, એમાં બેકારીનું સ્વરૂપ એ ભિન્ન ભિન્ન હોય છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે, અસરકારક માંગના અભાવને કારણે બેકારી ઉદ્ભવે છે. અને એ બેકારી એ ટૂંકા ગાળાની હોય છે. યાદ રાખજો, વિકસિત દેશોમાં ટૂંકા ગાળાની બેકારી હોય છે અને ચક્રીય ફેરફારો અને અસરકારક માંગના અભાવે કારણે આ બેકારી ઉદ્ભવે છે. અંડરલાઈન કરો. વિકસિત દેશોમાં ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં લીટી દોરો. બી વિભાગ અથવા એ વિભાગનો પણ પ્રશ્ન બને કે ભાઈ વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? ચક્રીય અને ઘર્ષણજન્ય. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રકારો ભણીશું ત્યારે આ બંનેનો અર્થ તે વખતે જોઈશું. અહીં અસરકારક માંગમાં વધારો કરીને તેને હલ કરી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે, પરંતુ બીજી તરફ દેશની અંદર માળખાગત ખામી છે, એને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે. અને આ રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થવાને કારણે બેકારીની સમસ્યા સર્જાતી હોય છે. એટલે અંડરલાઈન કરો, ભારતમાં જોવા મળતી બેકારી એ માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં ફેરફાર કરીને આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર અને વ્યાપ વધારીને આવી બેરોજગારી હલ કરી શકાય. પણ મિત્રો, આ લાંબા ગાળાની દીર્ઘકાલીન બેરોજગારી છે. બેકારીનું સ્વરૂપ જાણવા માટે, પ્રકાર જાણવા માટે અંડરલાઈન કરજો. શ્રી રાજકૃષ્ણ સમિતિએ વર્ષ 2011-12માં 4 માપદંડો રજૂ કર્યા. તમને આ 1 અને 2 માર્ક્સમાં પણ પૂછાય છે. બેકારીના સ્વરૂપ જાણવાના માપદંડો કોને રજૂ કર્યા? જવાબ, શ્રી રાજકૃષ્ણ સમિતિએ. અને એવું એ પૂછાય, શ્રી રાજકૃષ્ણ સમિતિએ કયા 4 માપદંડો રજૂ કર્યા? એ 2 માર્ક્સમાં. મુદ્દા: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. આપણે વાત કરીએ સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, વૃત્તિ એટલે ઈચ્છા,
પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા સમય માટે એને કામ મળે તો તે તીવ્ર બેરોજગાર કહેવાય. અચ્છા, 28 કલાકથી વધારે પણ 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો તેની તીવ્રતા ઓછી ગણાય. એટલે અહીંયા સમયને માપદંડ ગણ્યો છે, કાં તો 28 કલાક તેનાથી ઓછું અથવા 28 થી 42 કલાક સુધીનું. જો 28 થી ઓછું તો તીવ્રતા વધારે અને 28 થી 42 કલાક હોય તો તીવ્રતાનું પ્રમાણ ઓછું. બીજું છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો પણ આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. ગામડામાં ખાસ જોવા મળે છે ભાઈ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં ₹30,000ની આવશ્યકતા છે, પણ વર્તમાન સમય કામમાંથી એ ફક્ત 15,000 કે તેથી ઓછી આવક જો મેળવતો હોય તો એવું સમજવાનું કે તે બેરોજગાર જ છે. અને ભારતમાં ગામડામાં આવી બેરોજગારી ખૂબ વધારે જોવા મળે છે. ત્રીજું છે સંમતિ. વ્યક્તિગત રીતે જે વ્યક્તિ કામ કરવાની લાયકાત ધરાવતો હોય પરંતુ લાયકાત પ્રમાણેનું કામ એને ન મળે તો આ સંજોગોમાં તેને ઓછી લાયકાતવાળું અન્ય કામ પણ સ્વીકારવું પડે. હવે આ કામથી એને આવક ઓછી મળે છે એટલે તે અર્ધ બેરોજગાર કહેવાય. દાખલા તરીકે CAની ડિગ્રી મેળવેલો વ્યક્તિ ક્લાર્ક તરીકે કામ કરે તો વિદ્યાર્થી મિત્રો એ અર્ધ બેરોજગારીની પરિસ્થિતિમાં કહેવાય. રાજકૃષ્ણ સમિતિએ એના 4 માપદંડો પૈકીનો ત્રીજો માપદંડ એટલે સંમતિ. કેમ એને સંમતિ આપવી પડી? સંમતિ એટલા માટે આપવી પડી કે એની પાસે વર્તમાન સમયમાં એની પ્રવર્તમાન વેતન દરોએ કામ નથી મળતું, માટે આ સંમતિ આપવી પડી. ત્યારબાદ અહીં ચોથો મુદ્દો, અને એ ચોથો મુદ્દો છે ઉત્પાદકતા. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું રહેશે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે એટલું કામ મળે છે તો એ બેરોજગાર ગણાય, કારણ એની કેપેસિટી પ્રમાણે એને કામ મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, રાજકૃષ્ણ સમિતિના આ રિપોર્ટની અંદર સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા આ ચારેય મુદ્દામાં ઉદાહરણ સહિત જો તમે યાદ રાખીને લખશો ખૂબ જ સરળતાથી એ 3 માર્ક્સમાં પણ પૂછાય છે અને 2 માર્ક્સમાં પણ ખાલી ટાઇટલ પૂછાય. પરીક્ષામાં બેઠા માર્ક્સ મળે એવું છે. અહીંયા તમને ચોથાનો પહેલો જ પ્રશ્ન આપેલો છે સ્વાધ્યાયમાં 77 નંબરના પેજ ઉપર. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો. અને એ જ પ્રશ્ન વળી પાછો ઉપર પણ પૂછી શકાય, 1 માર્ક્સમાં પણ પૂછી શકાય કે આવા માપદંડો કોને રજૂ કર્યા. ત્રીજો MCQ છે શ્રી રાજકૃષ્ણ સમિતિ. એટલે આ ટૂંકનોંધ આપણી 3 માર્ક્સની થઈ, જે 2 માર્ક્સમાં ખાલી ટાઇટલ પૂછાય, 3 માર્ક્સમાં ડિટેલમાં પૂછાય. અને બેકારીના પ્રકારો જાણવા હોય તો આ માપદંડો પહેલાં આપણે ભણવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રી રાજકૃષ્ણ સમિતિના મત પ્રમાણેના માપદંડોનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે એના પ્રકારો જોઈશું, જેવા સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. કુલ 5 પ્રકારો છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એની ચર્ચા કરીશું. આજના હોમવર્કમાં તમારે બેરોજગારી એટલે શું અને 3 માર્ક્સની આ ટૂંકનોંધ રાજકૃષ્ણ સમિતિ એ રજૂ કરેલ માપદંડો એ 3 માર્ક્સમાં પૂછાય છે એટલું હોમવર્ક લખવાનું છે. થેન્ક યુ.